નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. આજે આપણે વીમાના પ્રકારો જોઈશું. વીમાના પ્રકારો. તો આ ચાર્ટ તમારે જો વીમાના પ્રકારો પૂછાય તો તમારે આ ચાર્ટ દોરવાનો રહેશે, જે ચોપડીમાં આપેલ છે. હવે વીમાના પ્રકારો આપણે સમજીએ. પહેલું, જીવન વીમો. એમાં એ જિંદગીનો વીમો. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિએ જ્યારે જિંદગીનો વીમો લીધેલો હોય તો ત્યારે એણે આ જીવન વીમાનું પ્રીમિયમ એણે ભરવાનું હોય છે. અને જો એ મૃત્યુ પામે તો તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવી આપે છે. તો આ કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આ જીવન ભરે છે. હવે એણે કેટલા રૂપિયાનો વીમો ઉતરાવેલો છે? 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ. તો એણે જેટલાનો વીમો ઉતરાવેલો છે એના આધારે એનું પ્રીમિયમ નક્કી થયું હશે કે એણે વર્ષમાં કેટલા રૂપિયા ભરવાના. ધારો કે વર્ષમાં એણે 20,000 રૂપિયા ભરવાના છે. ધારો કે એણે 1 કરોડનો વીમો ઉતરાવેલો છે. એની ઉંમર ધારો કે 40 વર્ષ છે. તો એણે 1 કરોડના વીમા સામે એણે દર વર્ષે 20,000 રૂપિયા એણે પ્રીમિયમ ભરવાનું હોય. 40 વર્ષનો છે. ધારો કે એ વ્યક્તિ 70 વર્ષ જીવે છે તો દર વર્ષે કેટલા રૂપિયા ભરે છે? 20,000. એ કેટલા વર્ષનો હતો? 40 વર્ષે એણે વીમો ઉતરાવ્યો છે. એટલે 4 ને 3 7 એટલે 30 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે. 30 વર્ષ ગુણ્યા 20,000, 30 દુ 60, એટલે કે એ 6 લાખ રૂપિયા એ પ્રીમિયમ ભરે છે. પણ ધારો કે આ વીમાની મુદત મેક્સિમમ વધારેમાં વધારે 65 વર્ષ છે. જો એ વ્યક્તિ 65 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો એના વારસદારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ જો એ 65 વર્ષ કરતાં વધારે જીવી જાય, એટલે કે 66 વર્ષે એનું મૃત્યુ થાય, તો એના વારસદારને 1 પણ રૂપિયો મળતો નથી. કારણ કે એ વીમાની મુદત કેટલી છે? 65 વર્ષ. પણ ધારો કે એ 40 વર્ષે વીમો ઉતરાવે છે અને 42 વર્ષે જ એ મૃત્યુ પામે છે કોઈ કારણસર. એણે 2 જ પ્રીમિયમ ભર્યા, 2 જ વર્ષ ભર્યા, એટલે કે એક વર્ષે 20,000, બીજા વર્ષે 20,000, એટલે 40,000 જ પ્રીમિયમ ભર્યું, અને પણ એ મૃત્યુ પામે છે તો એને એના વારસદારને 1 કરોડ રૂપિયા વીમા કંપની આપશે. તો આ વીમાને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. એ વ્યક્તિ જાતે પોતે કેટલું પ્રીમિયમ ભરી શકે તેમ છે એના આધારે એ આટલા અમુક રૂપિયાનો વીમો ઉતરાવે છે. વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે કે એની ક્ષમતા કેટલી છે, વર્ષે કેટલું પ્રીમિયમ ભરી શકે એમ છે. 5,000, 10,000, 15,000, 20,000 કેટલું પ્રીમિયમ ભરી શકે છે એને આધારે એ વીમો લેતો હોય છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી.
કારણ કે આમાં તો એ મૃત્યુ થશે તો ત્યારે એના વારસદારને જ રકમ મળશે. તો આને જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. એટલે કે એનું મૃત્યુ જે છે એ શંકાસ્પદ નહીં હોવું જોઈએ, આત્મહત્યા ન કરેલી હોવી જોઈએ, એનું મૃત્યુ કુદરતી રીતે હોવું જોઈએ. કોઈ અકસ્માત થાય તો પણ વાંધો નથી, તો પણ એના પૈસા તો મળશે, પરંતુ જાણી જોઈને જીવન ટૂંકાવેલું હોવું જોઈએ નહીં. તો આને જિંદગીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ત્યાર પછી આપણે જીવનનો વીમોમાં બીજું જોઈશું, હયાતીનો વીમો. પહેલો આપણે જોયું જિંદગીનો વીમો, એમાં એણે આ જીવન વીમાનું પ્રીમિયમ ભરવાનું છે અને મૃત્યુ થાય તો એના વારસદારને પૈસા મળે છે. હવે આપણે જોઈશું હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલી મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. તો આ વીમો જે વ્યક્તિએ ઉતાર્યો હોય તો એણે એની મુદત નક્કી કરેલી હશે કે 15 અથવા તો 20 વર્ષ. તો 20 વર્ષની મુદત પૂરી થાય તો ત્યારે તે વ્યક્તિને જેટલાનો વીમો એણે ઉતારાવેલો હશે એટલા રૂપિયાને મળી જશે. એણે 20 વર્ષની મુદતનો વીમો ઉતરાવેલો છે, પરંતુ 20 વર્ષ પહેલાં જો એનું મૃત્યુ થાય તો એના વારસદારને જેટલાનો વીમો ઉતરાવેલો છે એટલી રકમ એના વારસદારને વીમા કંપની ચૂકવે તો એને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. કે આવું વચન આપેલું છે કે જો એને મૃત્યુ થશે તો એના વારસદારને મળશે, જો એનું મૃત્યુ ન થાય અને મુદત પૂરી થાય તો એને આટલાનો વીમો ઉતરાવેલો છે તો એને આટલી રકમ મળશે, એવું વચન વીમા કંપની આપે છે. એના બદલામાં વીમો ઉતરાવનાર તો આપણે એના માટે જે વીમા કંપનીએ પ્રીમિયમ નક્કી કરેલું હશે એ પ્રીમિયમ આપણને મુદત પૂરી થાય ત્યાં સુધી આપણે એનું પ્રીમિયમ ભરશું. તો એને હયાતીનો વીમો કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું નંબર 2. પહેલું આપણે જોયું જીવન વીમો, એમાં 2 જોયા, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. હવે નંબર 2 સામાન્ય વીમો. એમાં માલની હેરફેરનો વીમો. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. એટલે કે આપણે જ્યારે માલ સામાનની હેરફેર કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તો એને ઘણા પ્રકારના નુકસાન થવાના જોખમ રહેલા છે. અકસ્માત થઈ શકે, વરસાદ આવે તો પલળી જઈ શકે, આગ લાગી શકે, ચોરાઈ જઈ શકે. તો આવા ઘણા બધા જોખમ રહેલા છે. એ જોખમ સામે રક્ષણ મેળવવા માટે આપણે વીમો લેતા હોઈએ છીએ. આ અંગેના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. એટલે કે માલની હેરફેરમાં 3 પ્રકારનો સમાવેશ થાય છે. એક દરિયાઈ દ્વારા માલ સામાનની હેરફેર કરીએ છીએ આપણે, હવાઈ દ્વારા માલની હેરફેર કરીએ છીએ અને એક રસ્તા એટલે કે કોઈક વાહન દ્વારા આપણે ટ્રક દ્વારા અથવા તો રેલવે દ્વારા માલની હેરફેર કરીએ છીએ. જોઈએ આપણે દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. એટલે કે દરિયાઈ માર્ગે આપણે એક દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવું હોય તો એ સસ્તું છે, પરંતુ
દરિયાઈ માર્ગે આપણે માલ મોકલીએ તો એમાં ખાસો સમય લાગે છે, વિલંબ થાય છે અને જોખમ પણ રહેલું છે. શું જોખમ રહેલું છે કે આપણે જે વહાણ દ્વારા, દરિયાઈ દ્વારા જે વહાણ દ્વારા આપણે માલ સામાન મોકલેલો છે એ વહાણ ડૂબી જાય, ભેજને કારણે માલ સામાન બગડી જાય, દરિયામાં એ માલ સામાન લૂંટી લેવામાં આવે. 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. એક માર્કમાં પૂછાય, સૌથી જૂનો અને સર્વવ્યાપી વીમો કયો? તો દરિયાઈ વીમો. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. એક માર્ક્સમાં ખાસ પૂછાય છે કે દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરેલી? તો લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. ત્યાર પછી આપણે જોઈશું નંબર 2, હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. એટલે કે હવાઈ વ્યવહાર દ્વારા, એટલે કે પ્લેન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા આપણે જ્યારે માલ સામાનની હેરફેર કરીએ છીએ તો એ ખર્ચાળ છે, એમાં જોખમ પણ રહેલું છે. પ્લેન પડી જવાની શક્યતા રહેલી છે કોઈ કારણસર. આથી હવાઈ વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. એક માર્ક્સમાં પૂછાય, હવાઈ વ્યવહાર મારફતે કેવા પ્રકારના માલ સામાનની હેરફેર થાય છે? તો કિંમતી વસ્તુ અને વજનમાં કેવી હોય? હલકી હોય. ઓછા વજનવાળી માલ સામાનની હેરફેર હવાઈ વાહન વ્યવહાર દ્વારા થઈ શકે છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા હોય છે, કારણ કે એમાં જોખમ વધારે રહેલું છે અને ઝડપથી માલ પહોંચાડવામાં આવે છે. આ એક માર્ક્સમાં પરીક્ષામાં. ત્યાર પછી આપણે જોઈશું માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોઈ શકે છે. એટલે કે માલ ચોરાઈ જવાનો અથવા લૂંટી લેવામાં આવે છે, તો આવા જોખમો રહેલા છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. આપણે એક પિક્ચર જોયેલું હતું કે જેમાં આખી ટ્રેન લૂંટી લેવામાં આવે, ટ્રેનના ડબ્બા છૂટા પાડી દેવામાં આવે, એમાંથી માલ સામાન ચોરી લેવામાં આવે છે. આવો તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણે વીમો લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશત નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે આગનો વીમો એટલે શું? તો માલ કે મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા તો અંશત એટલે કે પૂરેપૂરો અથવા તો એમાંથી અમુક માલ સામાન નુકસાન થાય, નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે અને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડે છે. આગના વીમામાં વીમાયોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક
અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમાયોગ્ય હિત હોવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈશું અન્ય વીમા. અન્ય વીમામાં ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ પ્રકારનો વીમો લેતા હોય છે. ત્યાર પછી વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાન વળતર આપવા ત્રાહિત પક્ષનો વીમો, એટલે કે આપણે 2 વ્હીલ કે 4 વ્હીલ એનો વીમો આપણે લીધેલો હોય, એ વીમો શા માટે લઈએ? તો એનો ફૂલ વીમો આવે અથવા તો ત્રાહિત પક્ષનો આવે. ફૂલ વીમામાં આપણને નુકસાન થાય તો એનું પણ ભરપાઈ થાય છે, અને સામેવાળી વ્યક્તિને નુકસાન થાય તો તેને પણ ભરપાઈ થાય છે. તો મોટા ભાગે ત્રાહિત પક્ષનો વીમો લેતા હોય છે, કારણ કે ઓછું પ્રીમિયમ ભરવાનું આવે. તો એના માટે ત્રાહિત પક્ષના વીમામાં શું હોય છે? તો આપણે ગાડી ચલાવતા હોય અને સામેવાળાને કોઈક નુકસાન થાય તો ત્યારે એને જે નુકસાન થયું હોય એ ભરપાઈ કરી આપવામાં આવે, તો એને ત્રાહિત પક્ષનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. કામદાર વળતરનો વીમો, શ્રમિક માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા શુશ્રૂષા એટલે કે સારવાર કરાવવા માટેનો વીમો, એટલે ડાક્ટર પાસે આપણે સારવાર કરાવવો હોય તો એનો વીમો એટલે કે મેડિક્લેમ વીમો, ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, કે ધંધો બંધ રહેશે તો એને કારણે નફામાં ઘટાડો થાય તો એના માટેનો પણ વીમો લેવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો પણ વીમો લેવામાં આવે છે. એટલે કે IPL રમાતી હોય તો IPL માટે એનો પણ વીમો લીધેલો હોય. કોઈ કારણસર કોઈક જગ્યાએ વરસાદ પડી જાય તો એને કારણે એ મેચ રમી ન શકાય એમ હોય, તો એને કારણે પણ જે નુકસાન થતું હોય એ નુકસાન સામે વળતર મેળવવા માટે વીમો લેવામાં આવેલો હોય. ત્યાર પછી વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરત અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે. એના વિશે હું તમને સમજાવું. ધારો કે એક કુટુંબમાં પતિ પત્ની અને 2 બાળકો છે, જે બાળકોની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે, એટલે કે લગ્ન એમણે કરેલા નથી, નાના બાળકો છે. અને પતિ પત્ની અને 2 બાળકો, હવે 4 વ્યક્તિનો વીમો લેવામાં આવે છે, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. કેટલા રૂપિયાનો? તો 5 લાખ રૂપિયાનો, જેની સામે તેણે દર વર્ષે અંદાજિત આશરે 15,000 રૂપિયા જેટલું પ્રીમિયમ ભરવું પડે વીમા કંપનીને. 15,000 રૂપિયા એણે પ્રીમિયમ ભર્યું છે, તો એના બદલામાં જો એ 4 સભ્યોમાંથી કોઈ પણ સભ્ય વર્ષમાં ગમે ત્યારે બીમાર પડે અને હોસ્પિટલમાં 24 કલાક કે તેથી વધારે સમય માટે દાખલ થાય અને એને કારણે જે પણ બિલ આવે તો 5 લાખ સુધી વીમા કંપની ચૂકવે છે, તો એને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. તો આ પ્રશ્નો પણ પરીક્ષા માટે અગત્યનો છે. 5 માર્ક્સમાં આવી શકે કે વીમાના પ્રકારો જણાવો, તો તમારે આ લખવાનું રહેશે. તો તમારે આ તમારી નોટમાં લખી દેવાનું છે. અને હવે પછીના વિડીયોમાં આપણે વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે આપણે જોઈશું. થેન્ક યુ.